આદર્શ વિદ્યાલય વિસનગરમાં ગૌરી વ્રત ઉજવણી કાર્યક્રમ યોજાયો. આદર્શ વિદ્યાલય વિસનગર ખાતે ગૌરી વ્રતનો પાવન અને ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો. વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને પરંપરાની ભાવનાને જગાડવા માટે આવા કાર્યક્રમનું મહત્વપૂર્ણ સ્થાન છે. 9:30 કલાકે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગૌરી માતાની આરતી સાથે કરવામાં આવી. ત્યારબાદ વિદ્યાર્થી બહેન દ્વારા ગૌરી વ્રતના ગીતો, શ્લોકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભાવવિભોર રજૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોથી વાતાવરણ વધુ ઉજળું બન્યું. મુખ્ય વક્તા વિનોદભાઈ રાવલ, આચાર્ય કિયાદર પ્રાથમિક શાળા, સનાતન ધર્મ અને વ્રત વિશે સુંદર દ્રષ્ટાંતો આપીને રસપ્રદ માહિતી આપી. રામભાઈ પટેલ, મંત્રી સિનિયર સિટીઝને પણ પ્રાથમિક પ્રવચન આપ્યું. ખુમજીભાઈ ચૌધરી, શિક્ષણ સમિતિએ પણ બાળકોને પ્રેરણા મળે એવા ઉદાહરણ આપીને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. કે સાહેબ, પ્રમુખ અખિલ આંજણા કેળવણી મંડળે વ્રતવાળી બાળાઓને આશીર્વાદ આપ્યા. ચૌધરી દિનેશભાઈ, આચાર્ય માધ્યમિક શાળા, પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી મુમતાજ અલી પઠાણ સાહેબે હાજર રહીને તમામ મહેમાનોને પરિચય આપીને કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરી હતી. મહેમાનો દ્વારા મળેલા આશીર્વાદરૂપ વક્તવ્ય વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યા. વિશેષ રૂપે ગૌરી વ્રત કરનારી વિદ્યાર્થી બહેનોને પૂજન કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં વ્રત માટે જરૂરી તમામ સામગ્રી આપવામાં આવી. બહેનો માટે શ્રદ્ધાપૂર્વક અને વ્યવસ્થિત રીતે વ્રત કરવું સરળ બન્યું. આચાર્યએ પણ પરંપરા, નૈતિકતા અને ધાર્મિક જાગૃતિ ઉપર પ્રકાશ પાડતા શુભેચ્છા પાઠવી. કાર્યક્રમના અંતે આભાર વિધિ અને આરતી સાથે સમગ્ર આયોજન શાંતિપૂર્વક થયું. શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો સહયોગ પ્રશંસનીય રહ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી છાયાબેને કર્યું હતું. માધ્યમિક રસ્તે માધ્યમિકના આચાર્ય એવા દિનેશભાઈ વિશે ખાસ વાત કરું તો વિસનગર તાલુકાની તમામ શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી હું મુલાકાત લેતો રહું છું. આ સંસ્થાના આચાર્ય દિનેશભાઈ જોયા પછી મને એવું લાગ્યું કે આ સંસ્થાનો સદભાગ્ય છે એક આવા સારા આચાર્ય. આટલો સમય આપણે સ્થિર રહી શકીએ ઉપવાસનું ફળ અને વધારે જમવાથી નુકસાન પણ થાય છે. હમણાં ડૉક્ટર મહેન્દ્રભાઈ સરવૈયા, એક બહુ સારો ખ્યાતનામ નામ છે, એને હું સાંભળું છું, વૈદ્ય છે ડૉક્ટર.